દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલના સળિયા પાછળ મામાના ઘરે જવાનું કહી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ સંજેલી પોલીસના સકંજામાં। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી, જેમાં એક 13 વર્ષીય માસૂમ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જોકે સંજેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ ઘટનાની વિગત એવી છે કે સંજેલી તાલુકાના એક ગામની 13 વર્ષીય સગીરાને આરોપી સુભાષ રમેશ સંગાડાએ વિશ્વાસમાં લીધી હતી। આરોપીએ સગીરાને તેના મામાના ઘરે લઈ જવાનું બહાનું બતાવ્યું હતું, પરંતુ મામાના ઘરે લઈ જવાના બદલે તે સગીરાને ગામના ડુંગર ઉપર લઈ ગયો હતો અને નિર્મનુષ્ય ડુંગર પર લઈ જઈને આરોપી સુભાષે સગીરા સાથે જબરદસ્તી પૂર્વક શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ હિચકારા કૃત્ય બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે ભોગ બનનાર સગીરાએ હિંમત દાખવી સંજેલી પોલીસ મથકે નરાધમ સુભાષ સંગાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ મામલાની ગંભીરતા જોઈ સંજેલી પોલીસે તુરંત જ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે આરોપીને દબોચી લીધો છે અને સંજેલી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 75(1) I 64(1) 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રેના સંજેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર 13 વર્ષની ઉંમરની હતી। એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ઝાલોદ DYSP શ્રી DR પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।